જેવા નાના મોટા આગેવાન હોય એને ટાર્ગેટ કરે, પીવરાવે, ડરાવે, ધમકાવે. પણ જેમ વકીલ સાહેબે કીધું, રમેશભાઈ કીધું, ડરવાનું નથી, પૂરી તાકાતથી લડવું જોઈશે. ત્યાં સુધી આપણે માર ખાઈશું. આગામી દિવસોની અંદર હવે તમે બધા આગેવાનો જ્યારે ભેગા મળ્યા છો તો મારી એક વિચાર છે કે બોટાદની અંદર મોટું કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરો. બોટાદની અંદર ખૂબ બનાવ બને છે, સમાજ ખૂબ પીડિત છે. આ લુખ્ખા તત્વોએ જેને કાયદા વ્યવસ્થાનું એને કોઈ ગરજ નથી એવો માહોલ થઈ ગયો છે. ત્યારે હવે કોળી સમાજે જાગીને એક તાકાત દેખાડવી પડશે. અમારા વિસ્તારની પણ આ જ માહોલ હતો. ભારત માતા કી જય. જય કોળી સમાજ. આમ તો મેં બધું કહી દીધું. ખાસ તો અહીંથી અમે ગયા એવું કહેવામાં આવ્યું 5 આગેવાનો આપણા ત્યાં બેઠા છે અને 5-10 આગેવાન અહીંથી આવો, પણ વાસ્તવમાં એવું કઈ ને હતું નહીં. ભાઈ મયુરભાઈ ને એક બીજા આગેવાન હતા, હું ખાસ એને નથી ઓળખતો, પણ કાલ રાતથી ને બેસતીને આમ ગણો ને તો પરસો તો વળી જ ગયો છે. અત્યારે એને બાજી ભાષામાં કહી દીધું 307 દાખલ થઈ જાય. એક ધારાસભ્ય કાલ રાતે આપણી સાથે અહીંયા બેસી જાય એટલે એને પરસો વળી જાય, એને ખબર જ પડે કે હવે આમાં કાંઈ આગુ પાછો કરાય નહીં. એમાં 3-4 ચહેરા અમારા આંદોલનકારી જોઈ જાય એટલે એને કરવું જ પડે. એમ છતાં ભાઈએ કીધું કે લાગી ગઈ છે, પ્રિન્ટ આપણને નથી મળી અને નો લાગે તો હજી લડવાની તૈયારીમાં રહેવું પડશે. પણ ક્યાંક ને ક્યાંક રાજકારણના કારણે આપણા કોળી સમાજના આગેવાનોમાં જે સંકલનમાં ખામી છે ને, જ્યારે સમાજ માટે કાંઈ પણ પ્રશ્ન બને ને ત્યારે રાજકારણ, હું તો કહું છું, ઘરની ખીચે ટીંગાડી અને સમાધાને બધાએ એક સાથે બેસવું પડે. આજ બોટાદની અંદર તો લોકો દરેક પાર્ટીના સાથે છે, પણ ઘણા ટાઈમથી બોટાદની અંદર કોળી સમાજ માટે અનેક બનાવ બન્યા છે. એસપી પણ આપણા છે, એમ છતાં કોઈ એવું રિઝલ્ટ મળતું નથી. અમે ભાઈએ પોલીસ સ્ટેશનની અંદર બેઠા હતા, એટલું પ્રેશર હોવા છતાં 6-7 જણા એવા માત્ર બોલપેનથી લખી અને પોલીસ એની કામગીરી કરી મોકલી દેશે, એફઆઈઆર કરતા નથી. તો માત્ર ને માત્ર આપણો સમાજ જ્યારે કોઈ પણ કચેરીની અંદર જાય ત્યારે એને એક તો પૂરું કાયદાનું જ્ઞાન ન હોય, એટલા કારણે આ લોકો અડધૂત કરતા હોય છે, સંગઠિત નથી, જેના કારણે આપણા કેસ લેવામાં આવતા નથી. પરંતુ પૂરી તાકાતથી આવા આગેવાનો હોય, સંગઠિત થઈ અને જ્યારે પણ આવી ઘટના બને, આજ તમે વિચાર કરો કે આ તરગરા ગામના બાપભાઈના ઘરની અંદર, આપણા ઘરની અંદર આવી આતંક મચાવે, 5 જેટલા વ્યક્તિને ઈજા થાય, એકને ગંભીર ઈજા થઈ જાય, જીવલેણ હુમલો કરે, તેમ છતાં આ પોલીસ એમ કે જે મેં વિચારણા કરશું એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સંગઠિત થવામાં હજી આપણે બહુ વાર છે. બાકી એને આપણા સમાજના કોઈ યુવાનોએ નાની એવડી કંઈક જોર ધપાલ કરી હોય તો જે કલમ ન લાગતો હોય એ પણ લાગી જાય. એટલે આમ ગણો એટલે ગુજરાતની અંદર ખાલી આપણા જિલ્લાનું નહીં, એમાં એસપી તો પાછો એને આપણો હગો હોય એમ ગર્વ લે છે કે અમારા તાલુકાની અંદર ગુજરી ચોક ને ફલાણી કલમ વધુ લાગી. અરે કાકા, તારે રેટું જોવું પડે, તારા તાલુકાની જિલ્લાની અંદર ગુનાહિત પ્રવૃત્તિ વધુ થાય છે, તને બુદ્ધિ છે કે નહીં, પેલા એને એ જોવું પડે. એવું કીધું કે અહીંયા અમે વધુ ગુજરી ચોકના ગુના દાખલ કર્યા, ક્યારે કર્યા હોય, તું હજામત કરવા બેઠો છો? આ બહુ દુઃખની વાત છે આપણી માટે. એટલે ખરેખર જે યુવાનોને થોડું કાયદાનું નોલેજ ન હોય, થોડો કાયદા પણ વાંચતા જાઓ. આપણી સાથે ખરેખર ખૂબ અન્યાય થાય છે, આપણી જ સાથે થાય છે. આજ બીજા એ ઘટના બની વાત, આપણે 40 વર્ષથી ભાઈ સરપંચ અને આપણો આગેવાન હોય એની બીજે 40 ગામડા એનું માન સન્માન રાખતા હોય અને આવા આપણા મોભી ઉપર જ્યારે ઘા ખાતું હોય અને ત્યારે જો સમાજ ભેગો ન થઈને ન્યાય ન અપાવે તો હું એવું માનું છું ત્યાર પછી હવે કોઈ આગેવાન કોળી સમાજમાં આગેવાની ન લે, કારણ કે બી જાય. આ લોકો લુખાવનું શું હોય છે, સામાન્ય પ્રજાને હેરાન નહીં કરે, અમારી જેવા નાના મોટા આગેવાન હોય એને ટાર્ગેટ કરે, પીવરાવે, ડરાવે, ધમકાવે. પણ જેમ વકીલ સાહેબે કીધું, રમેશભાઈ કીધું, ડરવાનું નથી, પૂરી તાકાતથી લડવું જોઈશે. ત્યાં સુધી આપણે માર ખાઈશું.
એટલે આગામી દિવસોની અંદર હવે તમે બધા આગેવાનો જ્યારે ભેગા મળ્યા છો તો મારી એક ઈચ્છા છે કે બોટાદની અંદર મોટું કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરો. તમે તો બધા અને જે સમાજને જે દબાવવાનો પ્રયાસ કર્યો છે ને આ લોકોને ઓકાત દેખાડો કે આ કોળી સમાજનો સારી કરી આપણી માથે ઘા થઈ જાય. આપણે ક્યાં સુધી જોવાનું? બધી પાર્ટીના ભેગા મળીને કાર્યક્રમ કરો જેથી કરીને આ લોકોને ખબર પડે કે હવે આ એક પણ યુવાનોને વગર વાંકે એક પણ આંગળી અડાડે ને નકર આ લોકો છોડે નહીં. અને ઘણા યુવાનો એમ કહેતા હોય કે આપણે એફઆઈઆર નથી કરવી, પણ મોટા મોટી તાકાત કલમની હોય છે. જ્યાં સુધી કાયદો હાથમાં નહીં લેવાનો, કાયદા પાછળ પડી અને એને મોટામાં મોટી જેમ બને એમ સજા મળે ને એ પ્રયાસ કરવાનો. એટલે વધુમાં વધુ સંગઠિત થાવ. આગામી દિવસોની અંદર બધા આગેવાનોને સાથે રાખી, કારણ કે આ વિસ્તારની અંદર બોટાદની અંદર ખૂબ બનાવ બને છે, સમાજ ખૂબ પીડિત છે. આ લુખ્ખા તત્વો હોય જેને કાયદા વ્યવસ્થાનું એને કોઈ ગરજ નથી એવો માહોલ થઈ ગયો છે. ત્યારે હવે કોળી સમાજે જાગીને એક તાકાત દેખાડવી પડશે. અમારા વિસ્તારની પણ આ જ માહોલ હતો, પણ આ બધા આ વિસ્તારની અંદરથી આવ્યા, આખા ગુજરાતની અંદરથી આવ્યા. આ સ્થિતિ કંઈક અલગ છે, ખૂબ શાંતિ છે. કોળીના છોકરાનું જોવું હોય તો વિચાર કરે છે. એટલે નક્કી કરો. રહી વાત જો આની અંદર કોઈ પણ જાતની કચાશ રહેશે તો બધા સાથે મળી અને પૂરેપૂરી તાકાત લગાડીશું. પણ કાલ રાતથી સતત આપણે ધારાસભ્યો આપણી સાથે છે, પૂરી તાકાતથી એને મહેનત કરી અને એના ડરથી 100% અત્યારે 307 લાગી ગઈ છે અને સાંજ સુધીમાં કદાચ આરોપીને પકડી લે છે. આરોપી ક્યાં જવાના ભાઈ? 307 લાગી ગઈ એટલે પાતાળમાં જાય તો ગોતી લેવાના. એ કોઈ મોટી વાત નથી, પણ ફરીને આવી ઘટના ન બને. હારે રહ્યો, સંગઠિત રહ્યો. જય હિન્દ, જય ભારત.